નમસ્કાર. આજનું પોડકાસ્ટ અત્યાર સુધીના પોડકાસ્ટ પૂરું થતા પહેલા પર્સનલી મારું ફેવરિટ બની રહેવાનું છે. એનું કારણ એ છે કે એવા પત્રકાર સાથે તમને મળવા છે કે જેમના પત્રકારત્વ વિશે મેં જ્યારથી સાંભળ્યું, હું પત્રકારત્વમાં જ્યારે આવી ત્યારે હંમેશા જે રહેતું કે હું ક્યારે મળીશ એમની સાથે વાત કરવી છે, સમજવું છે. અને સૌથી વધારે શું સમજવું છે તો એ એક એવા પત્રકાર કે જે પોતાના પર થતા કેસને એક સમયે બેજની જેમ બતાવી શકતા હતા. એમના પર થયેલા રાજદ્રોહના કેસ એ રાજ્યની સાથે કરેલો દ્રોહ નહીં, પરંતુ જનતાની સાથે જ્યારે દ્રોહ થતો દેખાયો ત્યારે એમણે ઉઠાવેલો અવાજ હતો. એવું પત્રકારત્વ કે જેની હજારો માણસ આલોચના કરે છે કે પ્રેમ કરે છે, એની કોઈ જ દરકાર કર્યા વગર જે સત્ય લાગ્યું એના વિશે સતત ઉઠેલો અવાજ છે. એવો અવાજ છે કે જે ગુજરાતમાં વર્ષોથી ઉઠી રહ્યો છે. એક એવો અવાજ છે કે જેની બુલંદી પર, જેની સત્યતા પર, જેની નિષ્પક્ષતા પર ક્યારેય કોઈ ઊંઘમાં પણ પ્રશ્ન નથી કરી શકતું. એવા પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. થેન્ક યુ સો મચ દાદા, તમે અમને ટાઈમ આપ્યો. અને મારી બહુ જ લાંબા સમયથી ઈચ્છા હતી કે હું તમારી સાથે વાત કરું. શરૂઆત ખાલી એ જે દ્વિધા છે જે મારા મનમાં પણ છે, બહુ બધાના મનમાં થતી હોય છે, એનાથી શરૂઆત કરવી છે કે જે ઝુંબેશની જેમ પત્રકારત્વ થાય. જેને ઘણા બધા લોકો કહે છે કે પત્રકારો એક્ટિવિસ્ટ બની ગયા છે. રાજનેતાઓ વારંવાર મંચ પરથી વિષય પર વારંવાર ટીકા ટિપ્પણી કરતા રહે છે કે પત્રકારો હવે જર્નલિઝમ નથી કરતા, એક્ટિવિઝમ કરે છે. એ રીતે થતું જે પણ કામ છે જેમાં અલ્ટિમેટલી જનતાનું હિત છે, એ જર્નલિઝમ કહેવાય એને કે એક્ટિવિઝમ ખબર નથી, એને શું કહેવાય? એ જર્નલિઝમની વ્યાખ્યામાં આવે એવું કરી શકાય? દેવાંશી, એટલે આ પ્રકારનો આરોપ મારી ઉપર અનેક વખત લાગ્યો છે અને ઘણા લોકો મને એક્ટિવિસ્ટ તરીકે પણ સંબોધે છે. હું કહું છું કે એક્ટિવિઝમ અને જર્નલિઝમ વચ્ચે છે ને બહુ પાતળી ભેદરેખા છે. બંને કામ અલગ છે. પણ જો તમારા મનમાં એક્ટિવિઝમ સવાર ન હોય તો તમે જર્નલિઝમ ન કરી શકો. અને તમે જર્નલિઝમમાંથી એક્ટિવિઝમ કાઢી નાખો તો તમે સ્ટેનોગ્રાફર છો. તો એ તો મેં નક્કી કર્યું હતું, હું સ્ટેનોગ્રાફર તો કોઈ દિવસ નહીં થઉં. અને સ્ટેનોગ્રાફર નહોતું થવું માટે તો કોઈ દિવસ મેં સરકારી નોકરીનો વિચાર સુદ્ધા પણ ન કર્યો. તો એક્ટિવિઝમ કરવું નથી, એ આપમેળે થતી એક પ્રક્રિયા છે. આશય સાથે નથી થતું. આપણે શ્વાસ જેવી રીતના સહજ રીતના લઈએ છીએ એવી રીતના તમારા જર્નલિઝમમાં એક્ટિવિઝમ ભળી જતું હોય છે અને તમને પણ ખબર ન પડે. અને ત્યારે એક્ટિવિઝમ થાય કે જ્યારે બીજાની પીડા જોઈને તમને પીડા થાય અને તમે સામેવાળી વ્યક્તિમાં પોતાને મૂકો, ત્યારે એક્ટિવિઝમ થઈ જાય. તમે એને અલગ ન કરી શકો. એટલે તમે આત્મા કાઢી નાખો પત્રકારનો. તો હું એવું કહું છું કે પત્રકારત્વનો આત્મા એટલે એક્ટિવિઝમ છે. અને આ એવી લડાઈ છે કે જે આ કરે છે ને પહેલા પોતાની સાથે લડે છે, એ બીજા સાથે નથી લડતો. એને પોતાની સાથે દ્વંદ્વ થાય છે કે હું આ કરું ન કરું, હું આ કરીશ તો કેટલા લોકો નારાજ થશે, હું આ કરીશ તો મને શું નુકસાન થશે. અને એ ડર કે એ ભય નીકળી જાય, અને હોય તો પણ એ ડર પણ હોય કે હું આ કરીશ તો મને બહુ મોટું નુકસાન થશે, છતાં પણ તમે કરો તો એક્ટિવિઝમ છે. એ ડર સાથે પણ એ નિર્ણય લેવાનો જ્યારે થાય ત્યારે એક્ટિવિઝમ થાય. મારી સાથે જે હંમેશા થયું કે બધા જ જેટલા લોકોને મળો ને બધા જ પ્રશાંત દયાળના ચાહક હોય, પણ પછી છેલ્લે પત્રકારોમાં અને એ લોકો પછી એટલે કે પણ ના, એમના જેવું નહીં કરતી હા જીવનમાં, આવું બધા શીખવીને જાય. એવું શું કામ થાય કે વ્યક્તિઓ પત્રકારત્વને એડમાયર કરે છે કે છે કે નહીં, પ્રશાંત દયાળ એટલે જબરદસ્ત પત્રકાર, એમના જેવું કોઈ ના કરી શકે, પણ પછી એ છેલ્લી સલાહ શું કામ આવે કે ના એવું ના થઈ શકે? આર્થિક માપદંડોના કારણે. એવું હું પણ કહું છું. હું પણ મારા વિદ્યાર્થીઓને કહું છું, મારા સાથીઓને કહું છું કે પ્રશાંત દયાળ ના થતા. બહુ કિંમત માગે છે. અને ખાલી કિંમત તમે એકલા નથી ચૂકવતા, ઘર પણ ચૂકવે, પરિવાર ચૂકવે છે. વાત સાચી. એટલે કોઈ ના થશે. સોરી, તમારા ફેમિલી વિશે બહુ જ વાંચ્યું મેં. જ્યારે હું પ્રશાંત દયાળ જ્યારે સિરીઝ હું વાંચી રહી હતી ત્યારે વારંવાર તમારા વાઇફ શિવાની અને એમના તમારા બાળકોનો અને બધાનો ઉલ્લેખ આવતો. એ લોકોએ જો સતત મોટિવેશન પૂરું ના પાડ્યું હોત, અથવા એમણે એકવાર પણ એવું કહ્યું હોત કે ભાઈ અમને શું મળે છે તમારી આ લડાઈમાં, તો તમે ક્યારેય આ જર્નલિઝમ કરી શકતા? બે વસ્તુ છે. મેં હમણાં એવું કહ્યું કે પ્રશાંત દયાળ ના થતા એટલા માટે
આર્થિક માપદંડ આપણે બાજુ પર રાખીએ તો પણ જે પત્રકારો એવું કહે છે કે પ્રશાંત દયાળ જેવું પત્રકારત્વ કરો, પણ પ્રશાંત દયાળ ના થતા. તકલીફ એની છે કે એ લોકો પણ છોડી દે છે તમને. જે તમે જેને પોતાના માનતા હો ને એ પણ તમારી સાથે નથી ઊભા રહેતા. એ લોકો જાહેરમાં આપણે એમની સાથે દેખાઈએ નહીં એવો આપણે પ્રયાસ કરે છે. વાત સાચી છે. હા. બરાબર, થપ્પો નહીં લાગી જાય અમારી સાથે. હા, એટલે એ લોકો આપણને જાહેરમાં એકલામાં આપણી સાથે બહુ સરસ વાત કરે, પણ જ્યારે જાહેરમાં મળવાનું થાય તો એ ટાળે તમને. પત્રકારો ટાળે, પોલીસ અધિકારીઓ ટાળે, રાજકારણીઓ ટાળે. મારા તો આ 35 વર્ષના ની કેરિયરમાં એવા રાજકારણી મિત્રો પણ છે જેને હું મિત્ર હું કહું છું, પણ એમને મને મિત્ર કહેતા શરમ આવે છે અથવા ડર લાગે છે મારો. એક એવા જ રાજકારણીએ જે સરકારનો હિસ્સો હતા, એણે મને ફોન કરીને કીધું મારા દીકરાનું લગ્ન છે, હું કંકોત્રી મોકલાવું પણ તું આવીશ નહીં. ખરાબ લાગે. આ બધું પૈસાથી સરભર ના થાય. ક્યારેય ન થાય. તો આ એક પાર્ટ છે. આમ છતાં આ બધી પીડાઓ સાથે પણ હું આજે કંઈ કરી શક્યો ને તો પહેલા મારા જીવનના જે 3 પાત્રો છે. હમણાંનો જે કિસ્સો કહું તને, 10 દિવસ પહેલાનો. એટલે મારી પત્નીની તબિયત સતત નાદુરસ્ત રહે છે, બ્રોન્કાઇટિસની દર્દી છે. એનું વેઇટ લોસ પણ ઝડપથી થઈ રહ્યું છે. ડૉક્ટર કહે છે કન્ડિશન બગડી રહી છે. 10 દિવસ પહેલાં જ એક એવા સમાચાર આવ્યા કે મને પોલીસ શોધી રહી છે, એટલે મારા સરનામું માગી રહી છે. તો મારી પત્ની આ બધું ફોન ઉપર સાંભળતી હતી. અત્યારે સ્થિતિ એવી છે કે દર 2-3 કલાકે મારું એની પાસે હોવું જરૂરી છે એની તબિયતને લઈને. પણ એ સાંભળી રહી હતી અને એણે મને કીધું જો આ વખતે ભાગ્યા ને તો ખબરદાર, તમે ભાગશો ને તો જ્યાં હશો ત્યાં હું પોલીસ લઈને આવીશ. પોલીસ પકડી જાય ને તો ચાલશે, પણ તમારે ભાગવાનું નથી. એટલે મને એવું લાગે છે કે પાતળા બાંધામાં આ બધું તાકાત ક્યાંથી આવે છે જ્યારે પોતાના જીવવાનું ખબર નથી ત્યારે એ લોકો લડે છે. એમને શું મારા જર્નાલિઝમ સાથે શું નાવા નીચોવાનો સંબંધ? આટલા પૈસા તો હું કોઈ પણ કામ કરતો તો કમાઈ લેતો. હા, તો મને એવું લાગે છે કે આ કામમાં એ લોકો પણ છે, એ લોકો પણ આ કામ કરે છે. એટલે ફિલ્મમાં જે હીરો આપણે જોઈએ છે એની પાછળ આપણે હીરો માટે તાળી વગાડી. કેટલા બધા લોકો કામ કરતા હોય. આપણી ટીમમાં પણ આ કેમેરાની પાછળ ઉભા રહેલા લોકો ક્યાં કોઈ લોકો જોવે છે એમના ચહેરા? તો એ પણ એટલા જ અગત્યના હોય છે. તો એ 3 લોકો બહુ અગત્યના. મારો દીકરો છે, જ્યારે મારી પર રાતદ્રોહ થયો ત્યારે તો એ 10 વર્ષનો હતો. એ સાંભળતો હતો મારી વાતો અને એને મને એવું કીધું કે હવે હું મોટો થઈ ગયો છું. 10 વર્ષનું છોકરું મને એવું કહે છે, તમે જેલમાં જજો, હું ઘર સંભાળી લઈશ. તો આ બધું થયું, એમની હિંમત, આ બધું છે. હું એવું માનું છું કે આ છે ને ઈશ્વરની કૃપા છે. મને દિવસે ને દિવસે ઈશ્વર હોવાનો અહેસાસ વધુ દ્રઢ થતો જાય છે. નહીં તો ના થાય. હિંમતના ઇન્જેક્શન તો આવતા નથી, નહીં તો આપણે બધા જ હિંમતવાન હોત. તો ઈશ્વર આ તાકાત આપે છે એમનામાં. મને તો કારણ કે કોઈ પણ માણસ આવું કામ કરે ને પોલીસ તમારી ઘરે ચક્કર મારવા લાગે. જ્યારે રાત્રોમાં મને પકડી ગયા ત્યારે મારી પત્ની અને બંને બાળકો એકલા હતા. દીકરી 5 વર્ષની હતી. 200 પોલીસ આવે ઘરમાં રાત્રે ચેક કરવા. કારણ કે જ્યારે તમારી સામે કમ્પ્લેન જ પોલીસ કમિશનર કરતો હોય ત્યારે પોલીસ તો કેટલી ક્રૂરતાથી તમારી સાથે વ્યવહાર કરે. તો એ દિવસોમાંથી પણ હું પસાર થયો અને મને ખબર છે કે આવનાર દિવસ આના કરતાં ખરાબ નહીં. એટલું બધું ખરાબ થઈ ગયું અમારા જિંદગીમાં. એટલે લોકો એવું પૂછે કે બીક નથી લાગતી? હું કોઈ એટલું બધું ખરાબ થઈ ગયું, મારું ખરાબ કરવાનો પ્રયત્ન થયો, હવે આના કરતાં તમે મારું શું ખરાબ કરો? અને બીજું હું કાયમ એવું કહું છું કે બીક કોને લાગે? તો જેની પાસે કંઈ ગુમાવવાનું હોય ને એને બીક લાગે. એટલે હું ઘણાને કહું કે મારા એકાઉન્ટમાં 5, 7, 10 કરોડ રૂપિયા મૂકી દો,
તો હું તો હું ડરપોક ડરવા થઈ લાગીશ. હું ડરવા લાગીશ. મને તમે ડરાવી શકો એવું મારી પાસે કંઈ નથી કે જે તમે મારી પાસે છીનવી શકો. છીનવવા જેવું માત્ર મારો જીવ છે. હમ. તો મારી માએ જ્યારે મને 98માં પોલીસ રક્ષણ મળ્યું ત્યારે એવું કહ્યું હતું કે ડર લાગે ને ત્યારે સમજવું કે આપણું મરણ થયું. તો આપણે રોજ મરવું છે કે એક દિવસ મરવું છે. મારી પાસે પોલીસ રક્ષણ હતું 6 લોકોનું. એટલે આમ બહુ સરસ લાગે, એક ફીલ આવે કે તમે બહુ વીઆઈપી થઈ ગયા છો. પણ મેં પોલીસ રક્ષણ પાછું મોકલ્યું અને પછી મેં કોઈ દિવસ પોલીસ રક્ષણ નથી લીધું. હમ. એટલે મારો એક મિત્ર છે, આમ તો ગેંગસ્ટર હતો એક જમાનાનો, એવું કહે છે અચ્છા. કે તમે પોલીસ રક્ષણ રાખો એટલે તમને હાર્ટ એટેક નહીં આવે, તમને પેરાલિસિસ નહીં થાય, તમને બીપી નહીં થાય અને તમે 100 વર્ષ જીવવાના છો, તો રાખો. એવું કહે છે. આપણી પાચનની છટ કોઈ દિવસ થતી નથી. બરાબર છે. તો આસપાસના લોકો તમને આમાં છે ને, હું કાયમ એવું કહું છું કે ઈશ્વર આસપાસના લોકો સાથે દ્વારા તમારી સાથે વાત કરતો હોય છે. હમ. અચ્છા જી. તો હું શીખું છું, આસપાસથી સાંભળું છું. તમે એકદમ સરળતાથી કહ્યું કે મારો એક મિત્ર કે જે પહેલા ગેંગસ્ટર હતો, તમે આટલી જ સરળતાથી જેલમાં રહેતા લોકોના માટે, કેદીઓ માટે પણ કામ કરો છો. એ જે એકદમ સરળતાથી જોવાનું દ્રષ્ટિકોણ ક્યાંથી આવે? કેમ કે મને યાદ છે, હું નવજીવનમાં જે કેદીઓ ભજન કરતા હોય છે એની એકવાર સ્ટોરી કરવા આવી અને પછી એક કેદી સાથે વાત કરી રહી હતી, તો એકદમ સામાન્ય રીતે મેં બહુ જ પૂછી લીધું તરત જ કે કેમ, શું થયું હતું, કેમ જેલમાં હતા, કયા ગુના હેઠળ? પછી મને કહ્યું ત્યાંથી કે એમને આવું પૂછવાની મનાઈ છે. એટલે મને વિચાર એ જ આવ્યો કે માણસ માત્રનો એ સ્વભાવ છે કે એને હંમેશા ભૂતકાળમાં જ રસ છે. એણે જાણવું જ હોય કે એણે એવું શું કર્યું હતું કે જેના કારણે એ જેલમાં છે. અત્યાર સુધી મને એમના ભજન બહુ જ સરસ લાગતા હતા. એવું લાગતું હતું કે કેટલો આધ્યાત્મિક માણસ છે. જો મને ખબર પડે કે કયા ગુના હેઠળ છે તો કદાચ મારો એમને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. તમે એટલા નોર્મલી એ કેદીઓની સાથે કેવી રીતે કામ કરી શકો છો? નહીં, એટલે બે વસ્તુ છે કે એક તો પહેલાં મેં જે ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું, તો મેં એવું ક્રાઇમ રિપોર્ટિંગ નથી કર્યું કે જેમાં માત્ર તમને ઇન્ફોર્મેશન પોલીસ આવે. મેં એવું ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું કે જેમાં તમારી પાસે તમારો ઇન્ફોર્મેશનનો સોર્સ ક્રિમિનલ જ હોય. તમને કોઈ દિવસ મંદિરનો પૂજારી કે શિક્ષક તો માહિતી આપતો નથી. માત્ર એટલું જ મેં ધ્યાન રાખ્યું હતું કે ક્રાઇમ રિપોર્ટિંગ અને ક્રિમિનલ વચ્ચે એક પાતળી ભેદરેખા છે, એ લાઈન આપણેથી ક્રોસ ના થઈ જાય. એટલે હું કોઈ દિવસ એમનો હિસ્સો ના બન્યો, પરંતુ મેં એમને નજીકથી જોયા અને એ નજીકથી જોતા મને એવું સમજાયું કે જિંદગીનું કોઈક એવા મુકામ પર એ લોકો આવ્યા કે એમની જિંદગી બદલાઈ ગઈ. છતાં મને એમના માટે સહાનુભૂતિ કોઈ દિવસ નહોતી. મને સહાનુભૂતિ થઈ અથવા સ્વાનુભૂતિ થઈ તો 2016માં જ્યારે હું નવજીવન ટ્રસ્ટનો હિસ્સો બન્યો અને પહેલી વખત હું જુદી રીતના જેલને જોવા ગયો. પહેલાં તો હું રિપોર્ટિંગ માટે ગયો. ત્યાં સુધી હું માનતો કે આ તો હાર્ડકોર ક્રિમિનલ્સ છે અને આ મુસલમાનો વધારે ગુનેગાર હોય છે. હું જ્યારે નવજીવન ટ્રસ્ટના ભાગરૂપે ત્યાં ગયો ત્યારે મને પહેલી વખત એવું સમજાયું કે 98% તો સિંગલ ટાઈમર છે જેલની અંદર. અને એવી ભૂલો છે કે ખેતરમાં પાણી વાળવામાં ઝઘડો થઈ ગયો, 500 રૂપિયાનો હતો કોઈ આપતું, એ લેવામાં ઝઘડો થઈ ગયો અને એ લોકો જેલમાં આવી ગયા. જિંદગીની પહેલી અને છેલ્લી ભૂલ લઈ આવી. અને બીજી ભ્રમણા હતી કે મુસલમાન ક્રિમિનલ્સ વધારે હોય છે, તો 1% પણ નથી લોકો. અચ્છા. ત્યાં ગયા પછી મને એવું સમજાયું કે અહીંયા આવેલા જે લોકો છે એ કંઈ એવરેજ ચડીને તો આવ્યા નથી. તો એમને શું કામ આપણે પીડા આપવી? આ પીડા જ છે જેલે. તો એને પૂછવાનું હતું કયા ગુનામાં આવે. એટલે હમણાં 2 દિવસ પહેલાની જે ઘટના એવી છે કે ચૈતર વસાવાની પત્ની એરેસ્ટ છે હમણાં, અને ચૈતરની પત્નીને કંઈક કોર્ટમાં લાવ્યા હશે અને બહુ બધા લોકો મળ્યા પોલીસની હાજરીમાં. તો મારા કલીગે મને એવું કીધું કે આ તો સ્ટોરી છે. પણ મેં ચૈતરની પત્નીને એક કેદી તરીકે અનુભવી અને મેં કીધું રહેવા દો, કેદીઓ માટે સહાનુભૂતિ રાખો. હવે મેં જોયું છે કે આ જેલમાં જે કેદીઓ છે એને પોલીસ લઈ આવે છે કોર્ટમાં અને એનો પરિવાર મળવા આવે છે, તો શું ઈચ્છા હોય છે કે 2 મિનિટ વાત કરી લેવા દો ને. ઘરેથી શાક રોટલી લાવ્યા છે એટલું જમાડી દેવા દો ને.
એટલે ઘણા લોકો મને એવો સવાલ પણ પૂછે છે કે તમે આમના માટે તમને સહાનુભૂતિ છે તો આમણે જે ક્રાઇમ કર્યો એના માટે એનું શું, એના હ્યુમન રાઇટ્સનું શું? તો મને એવું લાગે છે કે જેલમાં હું જે કામ કરું છું ને એ ડૉક્ટર જેવું કામ છે. ડૉક્ટર પાસે પેશન્ટ આવે છે, એ કોણ છે એની સાથેની નિસ્બત નથી. એનું કામ એની સારવાર કરવાનું, અને મારું કામ ત્યાં માનસિક સારવાર કરવાનું, એને ફરી એની ભૂલમાંથી એને પાછો વાળવાનું છે. કારણ કે આ યુનિવર્સિટી છે, તમે એને ત્યાંથી એને પાછો નહીં વાળો તો એ આગળ જશે, બીજી યુનિવર્સિટીમાં જશે. એ લોકોને જ્યારે તમે મળતા હો છો ત્યારે કેટલી સંભાવનાઓ તમને લાગે છે? કેમ કે જેલને તો ટ્રેનિંગ સેન્ટર માનવામાં આવે છે ગુનેગારો પેદા કરવાનું. ગાંધીજી વિશે તમે વારંવાર વાત કરો, એ સંસ્થામાં જ તમે કામ કરી રહ્યા છો નવજીવનમાં, અને એટલે જ ગાંધીના એ વિચારો કે જેને અત્યારે ખાસી બધી, એક બહુ જ વિશાળ હિસ્સો છે કે જે માને છે ગાંધીજીના વિચારોને, પણ એ વોકલ નથી, વધારે બોલતો નથી. એમના વિરુદ્ધ બોલવાવાળા બહુ બધા લોકો છે, પણ એ વધારે બોલે છે એટલે વધારે સંભળાય છે. પણ એ હિસ્સો એવું માને છે કે ગાંધીના વિચારો શાશ્વત નથી, એવા નથી કે જે તમે આજે એને લાગુ પાડી શકો. જેલમાં તમારો અનુભવ કેવો રહ્યો? મારો પહેલો અનુભવ જેલમાં એવો રહ્યો કે એક મને આઈપીએસ અધિકારીએ પૂછ્યું કે ગાંધી આજે કેટલા રિલેવન્ટ છે. મને પણ પ્રશ્ન થયો કે ગાંધી કેટલા રિલેવન્ટ છે. હું કાયમ એવું કહું છું, મેં ગાંધીને વાંચ્યા જ નથી. હું એવું માનું છું કે ગાંધી તો સહજતાથી જીવી જવાનો વિષય છે. હું જ્યારે મને નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈએ એવું કહ્યું કે નવજીવન તું જોઈન્ટ કર, ત્યારે મારી મર્યાદાઓ હું જાણતો હતો વ્યક્તિગત, એટલે મેં ના પાડી. એટલે અને ત્યારે એવો તબક્કો હતો દેવાંશી કે મારી પાસે નોકરી પણ નહોતી, મને કોઈ કામ પણ નહોતું આપી રહ્યું. મને ત્યારે ઉર્વિશ કોઠારીએ, મારો મિત્ર છે, એણે એવું કહ્યું કે ગાંધી છે ને તમને આખો કોઈ દિવસ ના મળે, ગાંધી ટુકડામાં છે. તો તું લોકો માટે લડે છે, તું સાચું બોલે છે, તું જેવો છે એવો દેખાય છે, તો ગાંધીને તને 10માંથી 3-4 માર્ક તો મળે છે. તો તારે 10 માર્ક વાળો ગાંધી શું કામ જોઈએ છે? તારા માર્ક વધે તો સારું છે, ન વધે તો તું ગાંધી છે. પછી એવું થયું કે અમારી જે જર્નાલિઝમ અમે ત્યાં ભણાવીએ છીએ, અને એવા કેદીઓને કે જે લોકો જેલમાંથી છૂટવાના છે, તો આ તું જેને ઓળખે છે મિલન, એ મિલન અમારી પહેલી બેચનો વિદ્યાર્થી. મિલન પણ એવું માનતો હતો કે ગાંધી રિલેવન્ટ નથી. મિલન એક એવા કેસમાં અંદર હતો કે જેમાં એને 10 વર્ષની સજા થઈ હતી. એટલે મિલનને એવું પૂછ્યું કે અમે કે ગાંધી રિલેવન્ટ નથી, તો જ્યારે તને સજા થઈ એ કોર્ટમાં તે શું કહ્યું હતું? તો એણે એવું કહ્યું કે મેં એવું કહ્યું હતું કોર્ટને કે ખોટો કેસ છે, પોલીસે મને ખોટો ફસાવી દીધો. એટલે હું તું ખોટું બોલ્યો ને, તને તો ખબર હતી તે સાચો ક્રાઇમ કરે. તો કે હા. તો અમે કીધું હવે તું અપીલ કર. એને પણ ગાંધી વાંચ્યો અંદર, અને એને પણ એક પ્રયોગ કરવો હતો કે ગાંધી કેટલું રિલેવન્ટ છે. એટલે એણે હાઈકોર્ટમાં અપીલ કરી, અને હાઈકોર્ટમાં એણે એવું કહ્યું કે મેં કોઈ અજાણતા કરેલો ક્રાઇમ નથી, મેં પ્રીપ્લાન ક્રાઇમ કર્યો છે, મારે પૈસાદાર થવું હતું, મેં ગૂગલ ઉપર આઈપીસી સીઆરપીસી બધું વાંચ્યું હતું, મને આની ગંભીરતા પણ ખબર છે, અને મેં જે ક્રાઇમ કર્યો છે એ દેશ વિરોધનો છે, પણ મારી ઉંમર નાની છે, હું 25 વર્ષનો છું, ઘરે વૃદ્ધ મા બાપ છે, બસ એટલું જ કહેવા આવ્યો છું. હાઈકોર્ટમાં જસ્ટિસ પીબી ભટ્ટ હતા. એમણે એવું કીધું અહીંયા કોઈ સાચું બોલતું નથી, અહીંયા આવીને બધા જ એવું કહે છે મેં કંઈ નથી કર્યું. મને પહેલો માણસ એવું મળ્યું કે તું કહે છે કે મેં ક્રાઇમ કર્યો, તું સાચું બોલ્યો ને, એટલે તારી બાકીની 5 વર્ષની સજા છે ને હું માફ કરું છું, જા ઘરે જા. તો ગાંધી રિલેવન્ટ છે. ગાંધી એટલા માટે બહુ સરળતાથી જીવી શકાય, કારણ કે આ ગાંધીવાદીઓ પ્રોબ્લેમ એવો કર્યો કે ગાંધીને બહુ મોટું બનાવી દીધો. મોટું બનાવ્યું એટલે તમે નજીક નથી જતા. અને ગાંધી જેવું જીવવામાં કેટલી સરળતા કે યાદ નથી રાખવું પડતું આપણે કાલે શું બોલ્યા હતા. તો સરળતાથી ગાંધી તો બહુ રિલેવન્ટ છે. જે લોકોએ એ સિરીઝ નથી વાંચી, હું પ્રશાંત દયાળ અથવા એના સિવાયનું બધું,
એમના માટે પણ થોડી સંક્ષિપ્તમાં વાતો કરવી છે, કેમ કે તમે ગુજરાતના લગભગ બધા જ અખબારોમાં કામ કર્યું અને અખબારોની સામે લડ્યા પણ ખરા. અખબારોની સામે જ્યારે લડવાનું આવ્યું કે અખબાર માલિકોનો તમને જે પણ અનુભવ રહ્યો, તમને ક્યાં એવું લાગ્યું કે જર્નલિઝમની માત્ર નોકરી કરતા માણસો છે એ પત્રકારત્વની બૂમો પાડે છે, બાકી જે લોકો આખી સંસ્થા ચલાવી રહ્યા છે એ લોકો માટે તો પ્રેક્ટિકલી પણ એ હવે કશું કરવું શક્ય નથી રહ્યું એ લોકો માટે પણ. કેમ કે ઉદાહરણ તરીકે ન્યૂઝ ચેનલ્સની વાત કરું તો એમનો જે કરોડોનો ખર્ચો થાય છે એમાંથી 90% તો સરકારી જાહેરાતોમાંથી નીકળે છે. હવે જે લોકો 90% સરકારી જાહેરાતમાંથી લેતા હોય એ લોકો કેવી રીતે બોલી શકવાના? સરકારી જાહેરાત બંધ થઈ જશે, ટકી કેવી રીતે રહેવાના? એક પછી એક ચેનલ બંધ થઈ રહી છે. તો આ બધી દ્વિધામાં જે થઈ રહ્યું છે એને ખોટું માનવું કે કેમ? બે વસ્તુ છે. મેં બે તબક્કા જોયા છે જર્નાલિઝમના. એક તબક્કો એવો જોયો છે કે એવા માલિકો જોયા છે કે જેમના માટે જર્નાલિઝમ હતું, બીજું કોઈ નહોતું, બીજો કોઈ વ્યવસાય નહોતો એમની પાસે, ઓકે, આ જ હતું જે ગણો એ. અને એક બીજો તબક્કો એવો આવ્યો કે મારી પાસે મોલ છે, મારી પાસે એક થિયેટર છે, મારી પાસે કેટલીક દુકાનો છે, મારે એક વધુ દુકાન ખોલવી છે, અને એ લોકો માધ્યમના માલિક થયા. પહેલા મને ગુસ્સો આવતો હતો આ લોકો ઉપર, ખરાબ લાગતું હતું. પછી એવું લાગે છે કે શું કામ હું મારી કલ્પના કે મારી અપેક્ષાઓ પ્રમાણે મારો માલિક હોય એવું શું કામ ઈચ્છું છું? એને તો પૈસા કમાવા જ કર્યું છે, એને પાવર એન્જોય કરવા જ કર્યું છે, તો એના માટે કંઈ ખરાબ નથી. એટલે એમના માટે એ જે રસ્તે જઈ રહ્યા છે એ રસ્તે બરાબર છે. મેં એવો પણ એક તબક્કો જોયો, હું ઉદાહરણ રૂપે કહીશ કે ઇન્ડિયન એક્સપ્રેસ ના ઘણા બધા ભાષામાં એના અખબારો આવતા હતા, અને એના તંત્રી હતા હસમુખ ગાંધી, જેનું નામ પત્રકારો બહુ આદરપૂર્વક લે છે. હસમુખ ગાંધી તંત્રી હતા ત્યારે એક બજેટ આવ્યું સેન્ટ્રલનું, અને રામનાથ ગોયંકાએ એક એડિટોરિયલ લખ્યો, અને મેનેજર એ એડિટોરિયલ આપવા આવ્યો દરેક રિજનલ લેંગ્વેજને કે આ લઈ લેવાનો છે તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરીને. સમકાલીને મુંબઈથી પ્રસિદ્ધ થતું ગુજરાતી અખબાર હતું. અને રામનાથ ગોયંકાએ કીધું આ બજેટ બહુ સુંદર છે, ફૂલ ગુલાબી બજેટ છે, હવે દેશમાં બધું સરસ થઈ જશે. હસમુખ ગાંધીને આપ્યું. હસમુખ ગાંધીએ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને છાપ્યું, અને નીચે લખ્યું કે ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના ચેરમેન રામનાથ ગોયંકાના તંત્રી લેખ સાથે સમકાલીનના નિવાસી તંત્રી હસમુખ ગાંધી જરા પણ સંમત નથી. ઓકે, તો એ ફ્રીડમ હતી કે હું કહી શકું હું મારા માલિક સાથે કે હું તમારા જર્નાલિઝમ સાથે નથી સંમત, અને કંઈ ન થાય તમને. તો એ તબક્કો પણ હતો જર્નાલિઝમનો કે જ્યારે માત્ર જર્નાલિઝમ જ કરવું હતું. રામનાથ ગોયંકાને ત્યાં જ્યારે ઇન્કમટેક્સના દરોડા પડે છે, ઇન્દિરા ગાંધી સામે લડતા હતા ત્યારે, એના જ ન્યૂઝપેપરમાં 8 કોલમ ન્યૂઝ હોય કે રામનાથ ગોયંકાને ત્યાં ઇન્કમટેક્સના દરોડા. તો આ જર્નાલિઝમ પણ હતું. હવે સમય બદલાયો છે, તો એમાંથી આપણે કંઈ બહુ દુઃખી થવા જેવું નથી. આપણે આપણું કામ કરવાનું. મારી બહુ બધી નોકરીઓ ગઈ, એટલે મેં નોકરી છોડી નથી. નોકરી હાર્ડલી મેં છોડી હોય એવું હું કહી શકું તો એકાદ જગ્યાએ. અચ્છા, આ બાકી બધી મને કાઢી મૂકવામાં આવેલો છે. ઓકે, બરાબર. એટલે 35 વર્ષમાં 24-25 નોકરીઓ મારી ગઈ, અને શરૂઆતના 24-25 વર્ષ તો મને ખબર જ નહોતી કે ઇન્ક્રીમેન્ટ કોને કહેવાય અને બોનસ કોને કહેવાય, કારણ કે મારું વર્ષ જ પૂરું થતું મને કાઢી મૂકતા હતા. કારણ કે હું એવું કહેતો હતો કે હું નહીં બદલાવું, હું આવો જ રહીશ, તો જાય નોકરી. અને ત્યારે પણ પેલી જે એક મારી ઘરે એક સ્ત્રી છે, એણે મને કોઈ દિવસ એવું નથી પૂછ્યું કે શું નોકરી છોડી જાઓ છો. પણ 2013નો એવો તબક્કો આવ્યો, હું જે અખબારમાં કામ કરતો હતો એની સામે મારે લડવાનું આવ્યું. એટલે મારે લડવું નહોતું, લડાઈ શરૂ થઈ ગઈ, અને પછી બહુ મોડા ખબર પડી કે લડાઈ શરૂ થઈ ગઈ છે. પત્રકારોના પગારનો પ્રશ્ન હતો. એ મારો પણ પ્રશ્ન નહોતો, ત્યારે પણ નહોતો, કારણ કે ત્યારે મારો પગાર 1.5 લાખ રૂપિયા પગાર હતો,
અને સરકારે જે નિયમ નક્કી કર્યા હતા એ પ્રમાણે તો મને 80,000 ને જ હું એન્ટાઇટલ હતો. હમ. મને વધારે હતું, ન લડ્યો તો ચાલે. પણ પેલું મેં કીધું ને કે લડવું એમ કંઈ ઈરાદાપૂર્વક હું કોઈ લડાઈમાં દાખલ થતો નથી. હમ. તો એ નોકરી પણ ગઈ અને પછી મને કોઈ એ નોકરી આપવાની હિંમત ન કરી. એટલે તું જે કહે છે ને હમ. કે એટલે નહીં કરવાની કે પછી કોઈ નોકરી નથી આપતું. પ્રશાંત દયાળ એટલે નહીં થવાનું કે પછી કોઈ કામ નથી આપતું. બધા ખાલી એપ્રિશિએટ કરે તમને હા. કે જો બધા માટે લડ્યા. એટલે બધા હા. કેમ અને કે સંસ્થાઓને ડર લાગે, એટલે એ પત્રકાર માલિકોને બહુ જ ગમે કે જે એમની ઈચ્છા પ્રમાણે સરકાર કે બાકી બધાની સામે બોલતા હોય, પણ જ્યારે એમની સામે વાત આવે અને કશુંક બોલે તો એ સ્વીકાર નહીં, ન એટલે કરે. મુખ્યમંત્રીને તમે સવાલ પૂછો તો તમારા તંત્રીને ગમે, પણ Yes, તમે બહુ જ તંત્રીને ગમે. સવાલ પૂછો તો ન ચાલે. ત્યાં તમારે સાવધાન વિશ્રામમાં જ ઊભું રહેવાનું છે. હમ. અને જે લોકો ત્યાં કામ કરે છે ને નથી પૂછતા, હું અને પહેલાં મને એમના વિશે ખરાબ લાગતું, આજે પણ કોઈક વખત એમના વિશે વિચાર એવો આવી જાય ખરાબ, ત્યારે હું કહું છું કે શું કામ લડવું જોઈએ એમને? કારણ કે એ લડાઈ લડ્યા પછી તમારી પાસે કંઈ હોતું નથી. હમ. તમે સક્ષમ નથી હોતા. કારણ કે આ જે 13 વાળી લડાઈ મેં જોઈ કે પહેલા 6 મહિના ઘરે કંઈ નહોતું. હમ. મારી બચત હતી બધી વપરાવા લાગી હતી. મારી પત્ની બહુ ધાર્મિક છે, એટલે અમારા હાઈકોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો ત્યારે એક દિવસ મેં જોયું જતી વખતે કે ઘરના મંદિરમાં એક તપેલી હતી અને તપેલીમાં નાનકડા એક ગણપતિની મૂર્તિ હતી અને એને પાણીમાં ડૂબાડી રાખ્યા હતા. એટલે મેં કીધું આ શું છે? તો કે મારી મમ્મીએ મને એવું કીધેલું કે ગણપતિને પાણીમાં ડૂબાડી રાખો અને એને કહો કે આ કામ પૂરું થાય તો જ હું તને બહાર કાઢીશ. તો મેં કહ્યું છે કે તમારો હાઈકોર્ટનો કેસ પૂરો થશે તો જ એ બહાર નીકળશે. એને એવું હતું અઠવાડિયું 2 અઠવાડિયામાં પ્રશ્ન ઉકેલાઈ જશે. અને મારા માટે પણ આ અનુભવ નવો હતો. હાઈકોર્ટમાં રિપોર્ટિંગ માટે જવું એ જુદો પ્રશ્ન હતો અને એક પક્ષકાર તરીકે, પિટિશનર તરીકે તમે આમ હાઈકોર્ટના પગથિયા ચડો ને તમારો શ્વાસ ભારે થઈ જાય, તમારા પગ ઢીલા પડી જાય, કારણ કે મહિનાઓ ચાલે. પછી મેં એક દિવસ મારી પત્નીને કીધું આ ગણપતિને આમાં પાણીમાંથી બહાર કાઢી લે, કારણ કે બિચારાને નિમોનિયા થઈ જશે. એને હાઈકોર્ટના કેસની કદાચ આદત નથી કે આ કામ કેવી રીતના કરું. વાત સાચી છે. બીજું એક જે પત્રકારત્વમાં સૌથી વધારે પ્રશ્ન થતો હોય છે કે તમે અવાજ ઉપાડતા ઘણીવાર એ લોકોનો હિસ્સો બની જાઓ અને ઘણીવાર જીદે પણ ચડી જાઓ. એટલે ઉદાહરણ તરીકે 2019માં બિન સચિવાલયનું આંદોલન થયું અને અમે લોકો એને એ વખતે હું સંદેશમાં હતી ને અમે બહુ સતત અને સરસ રીતે ચલાવ્યું હતું એ આંદોલનને. પછી હું જ્યારે ગ્રાઉન્ડ પર ગઈ ને તો બધા લોકો બૂમો પાડતા, નારા લગાવે. એ વખતે નેતાઓ ઉભરી રહ્યા હતા. જ્યારે પત્રકારોના નારા લાગવા માંડે ત્યારે એક ક્ષણિક તમને એવું લાગે કે જો તમારી કેટલી બધી ઇમ્પેક્ટ પડી રહી છે કે અસર થઈ રહી છે. પછી ખાસા સમય પછી સમજાતું હોય છે કે મોટા ભાગે એટલી બધી કોઈ અસર નથી થતી, આપણે અવાજ એમ્પ્લિફાય કરી શકીએ છીએ. પણ એ વખતે એ કોઈનો પક્ષ બનીને સતત લડ્યા કરવું કે નહીં જ ચાલે, ફૂટ્યું જ છે, કરવું જ પડશે, કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે, ત્યાં સુધી કે તમે તમારી સંસ્થાઓમાં ઝઘડા કરો કે નહીં એ લોકો સાચા છે, તમે સતત ચલાવો. જર્નલિસ્ટ આ કરવું કે ના કરવું? પડશે બરાબર. અને નહીં કરીએ તો કોણ કરશે? પણ પછી શું કરીશું એ પણ એટલું જ અગત્યનું. આપણે નસીબદાર છીએ કે તે જમાવટ શરૂ કરીને મેં નવજીવન શરૂ કર્યું. બધા તો એટલા નસીબદાર નથી હોતા. અને મારા સદનસીબ એવું છે કે નવજીવન શરૂ કર્યા પછી મારી પાસે કે મારી સાથે જે મારા મિત્રો છે એમને હું પરાણે ધક્કો મારીને બીજો મોકલું છું તો પણ એ જવા તૈયાર નથી. એમને તો અહીંયા જ કામ કરવું છે. તો બધા એવું કમાઈ શકતા નથી. તો એ વિચાર કરવો, કારણ કે આંધળુક્યું પણ નહીં કરવું. મેં જે કર્યું ને બધું આંધળુક્યું હતું. મેં કોઈ પ્લાન રમત નહોતી રમી, એના કારણે મેં બહુ કિંમત ચૂકવી. પણ તમે પરિવાર લઈને બેઠા હો અને તમે પછી આવું આંધળુક્યું કરો ને લોકો જ્યારે તમારા માટે દરવાજા બંધ કરી દે અને પછી એમાંથી જે નિરાશા જન્મે અને જ્યારે તમે બહુ સરસ ચાલતા હો તે કીધું કે તમારા નામના નારા લાગતા હોય,
લોકો તમને એવું કહેતા હોય બહુ બહાદુર છો, તમારા જેવું કોઈ નથી, ત્યારે બહુ મજા આવે. અને એકાદ અઠવાડિયામાં પછી તમે જુઓ તો તમારી આસપાસ કોઈ ના હોય. જે નારા લાગતા હતા તમને એક અવાજ ન સંભળાય, તમે અવાજ સાંભળવા તરસો, તમારી આસપાસ કોઈ માણસ જ ન હોય. તો આ એકલા રહેવાની આદત જો પાડવી હોય તો આ બધું કરવું. કારણ કે આ જે રસ્તો છે ને, એટલે આ જે શોખ છે ને, એ બહુ અમીરીનો શોખ છે. આ બધાને પરવડે એવું નથી. વાત સાચી. અને એ ભ્રમણા વિશ્વ હોય છે જે બહુ જ જલ્દી તૂટી જતું હોય છે. વાત સાચી. એના પછીનો જે સમય હોય છે, એટલે ઉદાહરણ તરીકે તમે 100 વિષય પર વાત કરો છો અને એ બધાની વચ્ચે દુનિયામાં લાખો વિષય હોય. સ્વાભાવિક રીતે તમે ઘણા બધા વિષય ચૂકી જતા હોવ. સમાજ એટલે જ્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું ત્યારે જે રવિશંકર મહારાજની સ્પીચ છે એ બહુ સરસ છે. મેં એ વખતે હું હતી નહીં, મેં સાંભળી નથી, વાંચી છે મેં. અને એમાં એમણે બહુ સરસ વાક્ય કહ્યું હતું કે દેશને 2 પક્ષોમાં ભાગલા નથી પાડી દેવાના એના. નહીં તો શું થશે કે વિપક્ષ ગમે તેટલી સાચી વાત કે સત્તા નહીં સાંભળે. સત્તા કશુંક સારું કરશે તો પણ વિપક્ષ કોઈ દિવસ એની પ્રશંસા નહીં કરી શકે. અનફોર્ચ્યુનેટલી 1960માં આપણને ચેતવ્યા હતા એમણે, આપણે એમાંથી કશું કરી ન શક્યા. આજે એટલા બધી હદે માણસો પક્ષની પટ્ટીથી બંધાયેલા છે આંખો આગળ કે એમને એના સિવાય કશું દેખાતું જ નથી. આલોચનાઓ વિશે વાત કરવી છે, કેમ કે પ્રશંસાઓથી પેટ નથી ભરાતું, પણ ટીકાઓ ઘણીવાર અસર કરતી હોય છે. એટલે એ ડિપેન્ડ્સ એમ. હું આખો દિવસ બધા મને પૂછે તો હું કહેતી હોઉં કે હું ટ્વિટર પર ટ્રોલિંગથી પરેશાન નથી થતી, પણ એનો આધાર એ છે કે જો હું રાત્રે સૂતા પહેલાં જો વાંચીને સૂઈ ગઈ હોઉં તો મને આખી રાત સપના આવ્યા કરે કે કોઈ છે જે હેરાન કરે, આખી રાત ઊંઘ ના આવે, હેરાન થઈ જવાય. એટલે દિવસ દરમિયાન બધાની વચ્ચે રહીને વાંચું છું તો હસી કાઢું છું, પણ રાત્રે એકલામાં જ્યારે બધું વાંચું ત્યારે એવું થાય કે આ લોકોને પ્રોબ્લેમ શું છે. તમે કોઈ આદિવાસી વિસ્તારમાં જઈને કોઈ સામાન્ય માણસની વેદના વિશે વાત કરી રહ્યા છો, ત્યાં લોકો લખે છે કે બેન તમને સારું નથી દેખાતું. અરે સારું દેખાવાનો કે ના દેખાવાનો ક્યાં પ્રશ્ન છે? પ્રશ્ન પેલાની જે તકલીફ છે, પીડા છે, તો ત્યાંની ત્યાં છે. એના તો જીવનમાં મારા સારા દેખવાથી, એટલે હું અહીંયા અમદાવાદમાં રહું છું, SG હાઈવેના ઓવરબ્રિજથી મારી ગાડી બહુ ફૂલ સ્પીડમાં જાય છે, પણ પેલો માણસ તો પાણી માટે ઝંખે છે. અને એના માટે હું નહીં બોલું તો કોણ બોલશે? હું ત્યાં ગઈ છું, હું ત્યાં જઈને પણ જો એ સ્ટોરી નથી કરતી તો મારું જર્નલિઝમ શું કામનું? એટલે આવી બધી જે એકદમ સામાન્ય જનને લાગતી વાતો પર પણ કોઈ કેવી રીતે ટીકાઓ કરી શકે? મને એ નથી સમજાતું. એટલે એની કોઈ અસર થતી હોય છે તમને, અથવા તમારી પાસે એનો કોઈ એડ ઉપાય છે કે ટીકાઓથી કેવી રીતે દૂર રહેવું? કેમ કે મેં તમારો આર્ટિકલ પેલો વાંચ્યો હતો, પ્રશાંત દયાળ ચૌદશીઓ પત્રકાર છે, એવું તમે એના વિશે જે જવાબ આપ્યો હતો, એટલે એ સંદર્ભે પ્રશ્ન છે. આના છે ને 2 પાર્ટ કરી નાખીએ. પહેલાં તો એવું કે જ્યારે હું એટલે મારી યુટ્યુબ નહોતી અને મારો જે પેલો અખબારવાળો આખો નોકરી જતી રહી એ પાર્ટ શરૂ થયો ત્યારે મેં બ્લોગ લખવાનું શરૂ કર્યું. ત્યારથી મેં એક વસ્તુ નક્કી કરી હતી કે હું હકારાત્મક આવે કે નકારાત્મક આવે એને રિએક્ટ નહીં કરું. પહેલાં રિએક્શન આપવાનું બંધ કરી દો. એટલે પહેલાંમાં બહુ રાજી થવા જેવું નથી. સારું કોઈ કહેતો અને કોઈ નેગેટિવ કહેતો દુઃખી થવાની જરૂર નથી. એ પોતાનો મત વ્યક્ત કરે છે, આપણે આપણો મત વ્યક્ત કરી દીધો. અને બીજું કે હું જ્યારે કોઈ પણ ક્રાઇમ સ્ટોરી મુસલમાન વિશે કરું તો લોકો એવું કહે કે તમને કાશ્મીરમાં નથી દેખાતું. તો હું મને સમજાવું છું કે હું ઈશ્વર તો છું નહીં. ખરેખર મારે બધે જ હોવું જોઈતું હતું પત્રકાર તરીકે, પણ મારી મર્યાદા છે. હું કાશ્મીરમાં નહોતો, હું ભોપાલ ટ્રેજેડી થઈ ત્યારે ત્યાં નહોતો. તો બધું તો આપણે નહીં કરી શકીએ ને, તો કંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું. એટલે આનાથી ડિસ્ટર્બ નહીં થવું. હવે તો એવું છે કે હવે તો આ આપણને ડિસ્ટર્બ કરનારા ભાડુતી માણસો પણ છે. નામ વગર લખે, એનાથી કોઈ ફરક ના પડવો જોઈએ. કંઈ નહીં, આપણું કામ 14 કરવાનું જ છે. સેલંબામાં જ્યારે પથ્થરમારો થયો નર્મદામાં, અને એ વખતે અમે કંઈક સ્ટોરી કરી હતી. એમાં એવું કંઈક હતું કે એવું હતું કે જે યાત્રા હતી, એક તો એ ધાર્મિક યાત્રા નહોતી, એ શૌર્ય યાત્રા હતી. અને એનો જે રૂટ છે એ રીતે પસંદ કરવામાં આવ્યો હતો કે બધા જ મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોમાંથી એ પસાર થાય અને ઘરની બહાર જઈને હિન્દુસ્તાન મેં રહેના હો તો જય શ્રી રામ કહેના હોગા પ્રકારના નારા લગાવવામાં આવ્યા. અને પછી હિંસા ભડકી અને ઓબ્વિયસલી પથ્થર ફેંકાયો, એના પછી આગજની થઈ ગઈ અને બધું જ
બની શકે એટલા કથિત બેલેન્સ રીતે અમે જ્યારે એ કરવાની કોશિશ કરી, એમાંથી એક નાનો 30 સેકન્ડનો વિડીયો વાયરલ કરી અને મને યાદ છે કે અમુક લોકોના એવા લેટર્સ અમારે ત્યાં આવ્યા જે એકદમ બેનામી હતા અને એની અંદર ગાળો સિવાય કશું જ ના હોય. ટ્વિટર પર પણ મારી 7 પેઢીઓની સ્ત્રીઓને યાદ કરીને એમના વિશે લખી શકાય એટલા ખરાબ શબ્દો લખવામાં આવ્યા. પહેલાં એવું લાગ્યું કે આ લોકો ખાલી બેનામી છે લોકો લખી રહ્યા છે, પછી ખબર પડી કે નહીં, નામ સાથેના લોકો પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ હવે જાહેર માધ્યમો પર એકદમ બેખોફ રહીને કરી રહ્યા છે. દરેક લોકોની સામે તમે કાયદાકીય લડાઈ નથી લડી શકતા ને રિએક્ટ કરી શકો છો, પણ એક ખાલી વિચાર એ આવે કે એમાંથી ઘણા બધાની મેં પ્રોફાઇલ ચેક કરી, 20-25 વર્ષના છોકરાઓ હશે, એ લોકોને કદાચ દેશનો ઇતિહાસ ભૂતકાળ કશું જ ખબર નથી. બહુ જ વિશાળ એવી યુવા પેઢી છે કે જેને કોઈ જ મતલબ નથી કે કયા રેફરન્સમાં વાત કહેવાય છે, આખી સ્ટોરી શું હતી વાંચવાની દરકાર કરીએ, ઘટના એક્ઝેક્ટલી શું થઈ, 5W1H કશું જ, કોઈ તથ્ય શું છે એ પણ જાણવાની દરકાર નથી. એ લોકો સીધા જ તમારા ચારિત્ર્ય વિશે બોલવા માંડે છે. તમે સ્ત્રી છો તો એમના માટે બહુ આસાન થઈ જાય છે તમારા ચારિત્ર્ય વિશે કંઈ પણ બોલી દેવું. અને જે અમુક વાર એવું થાય કે આ પ્રકારનું જો કોઈ આપણા પરિવારનું હવે આપણા વિશે વાંચી લેશે તો એ લોકોને પણ થોડી વાર માટે આઘાત લાગવાનો છે કે આ શું લખાઈ રહ્યું છે. એવા સમયમાં એ વાસ્તવિકતા છે કે પછી ખરેખર આપણો સમાજ એ રીતે થઈ ગયો છે કે આનો માત્ર એક એવો અંશ માત્ર છે આ લોકો કે જે લખી રહ્યા છે. ખરેખર આજનું યુવાધન આ જ રીતે વિચારે છે, આ જ લોકો આપણું ભવિષ્ય અને વર્તમાન છે. દેવાંશી, આજે જ્યાં સુધીની વાત છે ને ધૃણાની છે, બેઝિકલી ધૃણા છે. તમે મારી સાથે સંમત નથી તો તમે મારી સામે છો. આ સહજ સ્વભાવ છે. તો પહેલાં તો એવું છે કે આ જેટલા લોકો આ બધું કંઈ લખે છે અથવા જે કંઈ બોલે છે, અમને બહુ એમનું લાર્જર પિક્ચર જોવું પડશે તો આપણને એમની પર ગુસ્સો ને એમની પર દયા આવશે. સાચી છે. દયા એટલા માટે આવશે કે આ ધૃણાના બીજ છે ને આપણા ઘરમાંથી રોપાય છે. આપણે શું બોલીએ છીએ ઘરમાં, શું વાત કરીએ છીએ, સોસાયટીમાં શું બોલીએ છીએ. મારા દાદા કે મારા પપ્પાને કોઈ મુસલમાન કોઈ દિવસ મળ્યો જ નથી, મને યાદ છે. એમનું કોઈ મિત્ર જ નહોતો, એવા મોહલ્લામાં રહ્યા નથી. એ ઘરમાં એવું બહુ સહજતાથી બોલતા કે મુસલમાન ઉપર ભરોસો થાય નહીં, મુસલમાન બહુ ક્રૂર હોય. આ તો ઈશ્વરની કૃપા છે કે એ વાક્ય મારામાં અંકિત થયેલું મેં ભૂસી નાખ્યું. આ બધાના જ મનમાં અંકિત થયેલું છે. તો એ એમને એમ નથી બોલતા, એમને એમ નથી લખતા. એટલે વારસામાં ધૃણા પણ આપીએ છીએ બાળકોને કે વાણીઓ ભીતે ચિત્ર્યો નકામો, તો કયા વાણીએ મને નુકસાન કર્યું. તો આ બધું આપણી આસપાસ ચાલતું રહે છે એક ઓટો મોડમાં અને આપણને ખબર નથી પડતી. એટલે ઘણા લોકો એવું પૂછે છે કે નરેન્દ્રભાઈ આવ્યા પછી હિન્દુ મુસલમાન બહુ થઈ ગયું. હું કહું છું ના, એના માટે નરેન્દ્રભાઈ જવાબદાર નથી. આ તો આપણા મનમાં પડ્યું હતું. ખાલી એ કોળસો સળગતો તો એની પર રાખ હતી, નરેન્દ્રભાઈ ખાલી એક પંખો ચાલુ કરે અને રાખ ઉડી ગઈ એટલે તમને એ અગ્નિ દેખાઈ રહ્યો છે. આપણને મુસલમાન પણ ગમતો નથી, આપણને દલિત પણ ગમતો નથી. ગાંધી 15માં આવ્યા ત્યારથી ગાંધી આ ફેસ કરી રહ્યા છે. એને સમજાઈ ગયું હતું કે અસ્પૃશ્યતા એ જ આપણો પ્રોબ્લેમ છે. તો કોચરબ આશ્રમ ગાંધીને એટલે છોડવો પડ્યો કે બંધ કરવો પડ્યો કે અમદાવાદના મિલ માલિકોને જ્યારે ખબર પડી કે બાપુ એક દલિત પરિવારને લાવ્યા છે ત્યારે એમણે કીધું તો હવે પૈસા નહીં મળે, આઝાદીની લડાઈ સુધી બરાબર છે, દલિતોની વાત ન કરો. તો જ્યારે ધર્મ કંઈક જ્ઞાતિ આવે ત્યારે આ કંઈ શીખવાડેલા લોકો નથી, આ લોકોના મનમાં પડેલું છે. છતાં તો આપણે શું કરી શકીએ? આ પડેલું છે, આપણે થોડું થોડું રોજ ભૂસવાનું છે. અનંત પ્રક્રિયા છે, પણ આપણે ભૂસતા રહેવાનું છે. આપણી આસપાસના લોકો, અમારી ત્યાં એક મિત્ર છે, સાથે કામ કરે છે, એ રોજ ચાંદલો કરીને આવે, મોટો ચાંદલો કરે. અમારા એક મિત્ર છે, મુસલમાન છે, અમારી સાથે કામ કરે છે, રોજ 5 વખત નમાઝ પઢતો હતો. તો આવી વાત કરતા રહેવાની. મેં જોયું છે કે અમારા મિત્રના કપાળ ઉપરથી હવે ચાંદલો જતો રહ્યો છે. ચાંદલો કરવો એ ખરાબ નથી.
પણ એ ચાંદલો આપણા જીવન ઉપર હાવી ના થવો જોઈએ. યસ. નમાઝ પઢવી ખરાબ નથી, પણ જે નમાઝ નથી પડતો એ બધા કાફીર છે એવું પણ ન માનવું જોઈએ. તો પેલા મારા મિત્રની નમાઝો ઘટવા લાગી છે. મારે એને યાદ અપાવવું પડે, તું 3 દિવસથી નમાઝ નથી પડતો, તો કે હા ભૂલી ગયો. નાઇસ. તો એ ભૂલાવડાવવું, એ પૂછવું, આપણું કામ એ પણ છે. અને એ છે ને આપણને જોઈને આપણને એવું લાગે છે કે આપણે માત્ર બોલીએ છીએ કે લખીએ છીએ, એવું નથી. આપણને પત્રકાર તરીકે લોકો બહુ બારીકાઈથી ઓબ્ઝર્વ કરે છે કે શું કરીએ છીએ. આપણે પેલા સંત જેવા ન થઈ જઈએ કે બોલે છે કંઈક ને કરે છે કંઈક. એટલે એક મુસલમાનની સ્ટોરી હતી, એમાં કોઈ કે એમાં એવું લખ્યું કે તારી દીકરીને મિયા જોડે પરણાવજે. હું કોઈનો જવાબ નથી આપતો, મેં એમાં જવાબ આપ્યો. મેં કીધું હા, મારી દીકરી કોઈ મુસલમાનના પ્રેમમાં પડશે તો ચોક્કસ પરણાવીશ. તો કાલે મારી દીકરી આવે અને મારી દીકરી એવું કહે કે મને કોઈ અબ્દુલ અથવા સલમાન ગમે છે, તો હું અબ્દુલ અને સલમાન સારો માણસ છે એટલી જ તપાસ કરીશ. એના મઝહબ સાથે મને કોઈ નિસ્બત નથી. હું મારી દીકરીને પણ પરણાવીશ. એટલે હું જે બોલું છું એવું એટલા માટે હું લખી રાખું છું, અથવા હું જાહેરમાં લખું છું. કેટલાક લોકો એવું કહે કે તમે આવી વસ્તુ જાહેરમાં શું કામ લખો છો? તો હું એટલા માટે લખું છું કે કાલે હું બદલાઈ ના જાઉં, હું જે માનું છે એનાથી પાછો ન ફરી જાઉં. એટલા માટે હું જાહેરમાં લખું છું કે મને યાદ રહે હું શું બોલ્યો હતો. તો 2015માં જ્યારે હાર્દિક પટેલની રેલી નીકળી મારા ઘર પાસેથી, મારા દીકરાએ એવું કહ્યું કે ક્યાં સુધી તમે અનામત આપશો, મને પૂછ્યું એણે. કારણ કે હું પ્રો રિઝર્વેશનમાં માનું છું, અનામત હોવી જોઈએ એવું માનું છું. મેં એને બધું ડેટાબેઝથી સમજાવ્યું. મને ખબર નહોતી કે મારી સાથે કેટલો સંમત થયો મારી વાતથી કે અનામત હોવી જોઈએ. અને તરત જ અઠવાડિયા પછી હું મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટે મારી ઘરે ગણપતિ સ્થાપન થાય છે. એટલે મેં એવું કીધું કે તમને એવું લાગે છે કે બધાને પૂછ્યું ઘરમાં કે તમને જ્ઞાતિથી ફેર નથી પડતો? તો બધાએ કીધું ના. તો મેં કીધું તો પછી આપણે ત્યાં દર વખતે ગણપતિનું સ્થાપન બ્રાહ્મણ કરાવે છે, એની જગ્યાએ વખતે સફાઈ કામદાર પાસે આપણે ગણપતિ બેસાડીએ. તો કર્યું અમે એવું. અને ઘરવાળા કન્વિન્સ થયા, જે બહુ જ શ્રદ્ધાળુ છે એ લોકો પણ. બરાબર છે. તો એ કરવું પડે તમારે. હું એવું કહું છું કે મૃત્યુ પાછળ વધારે ખર્ચ ન કરાય. બરાબર છે. તો મારી મા મરી ગઈ ત્યારે મેં 2મું પણ ન રાખ્યું, 10મું 12મું પણ ન કર્યું. કેમ? તો મારી મા એવું કંઈ, મારી મા કેન્સરમાં મરી ગઈ હતી. એવું કહેતી હતી કે કેન્સરમાં બહુ ખર્ચ થાય, જેની પાસે પૈસા ના હોય એનું શું થાય? તો મેં એવું કીધું કે એ 10મા 12મામાં જે ખર્ચ થાય એના કરતાં એ ખર્ચ કોઈ કેન્સરના દર્દી માટે કરવું વધારે જરૂરી છે. તો નાની નાની ઘટનાઓ હોય છે કે જેમાં તમારે પણ શીખવાનું હોય છે. તમે જે બોલો છો એ તમે કરી શકો છો કે નહીં. હા, અને કરવું પણ જોઈએ. તો એ લોકો જે રિએક્ટ કરે છે ને બદલાશે. અચ્છા છે. એક એ પ્રશ્ન કે તમારા જર્નલિઝમમાં કેમ કે જીવતી વાર્તાથી લઈને અનેક એવી અદ્ભુત સ્ટોરીઝ રહી કે જે હંમેશા તમને યાદ રહેશે, પણ તમને ઘણા બધા લોકો ઇન્ટ્રોડક્શન આપે તો એવી રીતે આપે કે એન્કાઉન્ટરની સ્ટોરીઝ, કે અમિત શાહના કારણે તડીપાર થયા હતા એમની સ્ટોરીના કારણે, કે આ રીતે જ્યારે ઇન્ટ્રોડક્શન આપે તો એ ઇન્ટ્રોડક્શન આમ પ્રભાવશાળી લાગે, પણ એની ખરાબ અસરો પણ તો થઈ હશે જીવન પર. કેમ કે કોઈ આવીને એવું કહે કે આમની સ્ટોરીના કારણે અમિત શાહને તડીપાર થવું પડ્યું હતું. શરૂઆતમાં એ સારું લાગતું, પણ પછી કાળક્રમ એવું સમજાયું કે મારું જર્નાલિઝમ કોઈનો ચૂલો સળગાવી શકે ને તો એ પત્રકારત્વ. કેટલા લોકોને મેં જેલમાં મોકલ્યા, એને તો શું ફેર પડે? અને જ્યારે લખ્યું હતું ત્યારે એવું પણ નહોતું કે આ બધા જેલમાં જશે અને હું બહુ મોટો થઈ જઈશ. આ લોકો જેલમાં ગયા પછી છૂટ્યા, બહુ લાંબો ગાળો થયો. એટલે લોકો એવું પણ પૂછે, તમે દેશી ભાષામાં કીધું શું ઉખાડી લીધું આ લોકોનું? આ લોકો તો છૂટી ગયા બધા. તો હું એવું કહું છું કે મેં કંઈ બદલો લેવાની ભાવનાથી તો એ મેં સ્ટોરીઓ લખી નહોતી, પણ હા એટલું ચોક્કસ થયું આ લોકો ભલે છૂટી ગયા કે 2006 પછી ગુજરાતમાં બનાવટી એન્કાઉન્ટર નથી થતા. સજા કરવો મકસદ નહોતો ને, પણ એન્કાઉન્ટર તો બંધ થઈ ગયા બનાવટી.
અને આ એન્કાઉન્ટરની વાત નીકળી છે એટલે હું એવું કહું છું કે હું 100% એન્કાઉન્ટરનો વિરોધી પણ નથી. અચ્છા. એન્કાઉન્ટર એ તો પોલીસની નિરાશાનું પરિણામ છે. જે પોલીસ કોઈ આરોપીને પકડવા મહિનાઓ સુધી વર્ષો સુધી મહેનત કરે અને પછી અદાલત એક દિવસ છોડી દે એમને, કેમ તો કે પુરાવા નથી, તો પેલી જે ન્યાયની દેવી આંખે પાટા બાંધેલી છે એ કંઈ જોવા જ તૈયાર નથી. એ પોથી લઈને બેઠી છે. એની નિરાશામાંથી જન્મતું એન્કાઉન્ટર છે. તો આ સિસ્ટમ બદલવી જોઈએ ને, સમાંતરે કે તમે લતીફ સામે કે અતીક અહેમદ સામે એવું કહો કે લાવો સાક્ષી લાવો, તો સાક્ષી લાવે ક્યાંથી? હા, એમનો ખોફ એટલો હા, વધારે ક્યાંથી છે, લાવે ક્યાંથી સાક્ષી? લાવે? અને પછી બેખોફ થઈને ફર્યા કરે ત્યારે માસલા તો કોર્ટ ઉપર નથી ધોવાતા, ધોવાય છે તો પોલીસ ઉપર. પોલીસ પર. અને પછી છેલ્લે એવું આવે પોલીસે પૈસા લઈ લીધા. અને આ ગુજરાતના જે એન્કાઉન્ટર હતા, આની પહેલા એન્કાઉન્ટર નહોતા થયા. અગાઉના એન્કાઉન્ટર ને એન્કાઉન્ટરમાં ફરક એટલો છે કે ગુંડાને ગુંડા તરીકે મારે હોત તો મને વાંધો નહોતો, પણ ગુંડાને ટેરરિસ્ટ બનાવીને માર્યા તમે. અને તમે એવું એસ્ટાબ્લિશ કર્યું કે મુસલમાન એટલે ટેરરિસ્ટ. એ જે પર્સપેક્ટિવ ઊભો કરવા માટે તમે જે કરતા તેની સામે મારો વાંધો હતો. ને તો લતીફનું એન્કાઉન્ટર એ તમે કોઈ પણ પત્રકારને ખબર પડે એવું હતું કે બનાવટી છે, તો કેમ બૂમ ના ઉઠી લતીફ વખતે? ત્યારે મોટિવ ખરાબ નહોતો. આમાં તમને દેખાય મોટિવ તમારો ખરાબ છે. તમારે કોઈ રાજનેતાને મોટો બનાવી દેવો છે, તમારે નરેન્દ્રભાઈને હિન્દુઓના મસીહા બનાવી દેવા છે અને મુસલમાનને તમારે રાક્ષસ બનાવવાના છે. તમારે નરેન્દ્રભાઈને નરસિંહમાં બનાવી દેવો છે અને આ રાક્ષસોનો વધ કરવા આ અવતારી પુરુષ અહીંયા આવ્યો છે એવું તમારે બતાડવું છે. આટલા વર્ષોથી તમે સરકારો જોઈ, લતીફથી લઈને અત્યાર સુધીનું શાસન જોયું. ઘણીવાર લતીફ કે બધા ગુંડાઓ વિશે ખાલી એમ સાંભળ્યું છે કે આ બધા શહેરોના નામ જેના પર ઓળખાય. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે પણ ડિબેટમાં આ વાક્ય બહુ જ બોલે કે પહેલા તો શહેરોના નામ ગુંડાઓથી ઓળખાતા હતા. એના પછીનો સમય કેશુબાપાની સરકાર ઘણા બધાને ડામી પણ દીધા. પણ હવે ગુંડાગીરીનો પ્રકાર થોડો બદલાયો છે, બાકી પરિસ્થિતિ બદલાઈ છે? શું લાગે છે તમને? હું જરા વિચિત્ર વાત કરીશ કે લોકો એવું કહે છે કે ભાજપ એટલે હિન્દુવાદી પાર્ટી અને કોંગ્રેસ એટલે મુસ્લિમોની પાર્ટી, એટલે મુસ્લિમ તરફી પાર્ટી. હું ઊંધું કહું છું. કોંગ્રેસ એટલે હિન્દુઓની પાર્ટી, ભાજપ એટલે મુસ્લિમોની પાર્ટી. તને પ્રશ્ન થશે કે આવું કેમ એમ? તો હું જ્યાં સુધી કોંગ્રેસને જોતો આવ્યો છું, કોંગ્રેસના આટલા વર્ષના શાસનમાં કોંગ્રેસે ક્યારેય મુસલમાનને ભણવા દીધા જ નહીં. વાત સાચી છે. બરાબર. રામ મંદિરનું તાળું પણ રાજીવ ગાંધીએ જ ખોલવા દીધું અને બાબરી નરસિંહ રાવે જ તોડવા દીધી. એમણે કોઈ દિવસ કોઈ મુસ્લિમ નેતાને મોહલ્લાના નેતાથી મોટો થવા દીધો જ નહીં. અને ભાજપ સત્તા ઉપર આવી પછી દારૂ વેચતા બુટલેગરો હતા એ બિલ્ડરો થઈ ગયા અને બાકીના મુસલમાનો ભણવા લાગ્યા. અને હા, તો આ તો પોલિટિક્સ છે. પણ હવે આપણને એવું સમજાવે છે કે આ અને ઘણું બધું સમજાતા બહુ વર્ષો નીકળી જાય. વાત સાચી. પરિસ્થિતિ હવે ઓલ ઓવર પોલિટિકલી જોવા જઈએ કે બાકીની ગુજરાતની તમને સુધરતી દેખાય છે કે યથાસ્થિતિ દેખાય છે? કયા સંદર્ભમાં? રાજનીતિક, સામાજિક, દરેક સંદર્ભમાં. આપણે સુધારાનો ધાબળો તો ઓઢી લીધો છે, પણ આપણે વધારે પછાત થતા જઈ રહ્યા છીએ. પહેલા મને કોઈ મુસલમાન કે દલિત ન ગમે તો હું ખાનગીમાં કહેતો કે ધ્યાન રાખજો દેવાંશી, પેલો દલિત છે કે ફલાણો મુસલમાન. આજે હિંમતથી હું મુસલમાન કે દલિતની વિશે જાહેરમાં બોલી શકું છું. તો આ અને હું કહીશ કે આ નફટાઈ છે. અને ડૉક્ટર, બિલ્ડર, વકીલ, અમદાવાદમાં હવે
બિલ્ડરો સામેથી એવું કહે છે કે દલિત હોય તો અમારે નથી વેચવું. નથી વેચતું કેમ કે સોસાયટી વાળા રહેવા તૈયાર બરાબર. નથી હોતા. હા. વાત સાચી. તો આ કેવું ડેવલપમેન્ટ આ? હમ. હજી પણ આપણે પ્રેમ લગ્ન કરે, દીકરીનો બાપ મુંડન કરાવે. આજે જ મુખ્યમંત્રીને રજૂઆત કરીને જો પ્રેમ લગ્ન વિરોધી કાયદો નહીં બને તો આંદોલન કરવાના છે બરાબર ઘણા છે? બધા હા. લોકો. એટલે ઇન શોર્ટ સામાજિક પછાતપણું આપણું છલકી રહ્યું છે. એટલે આપણે ઊંધી દિશામાં જઈ ઊંધી રહ્યા દિશામાં જઈ રહ્યા છીએ. આપણે દાવો કરીએ છીએ સુધારાવાદી, પણ આપણે સુધારાવાદી જરાય થયા નથી. છીએ. વધારે પછાત થઈ રહ્યા છે. સુધારાવાદી હોવું અને લેફ્ટિસ્ટ હોવું એ બંનેમાં શું સામ્યતાઓ લાગે છે તમને? આ એક નવો થપ્પો છે. હવે જનરલી કોઈને ટેરરિસ્ટ નથી કહેતા. મુસ્લિમ હોય તો ઇઝીલી ટેરરિસ્ટ કહી દે. બાકી તમને નક્સલી ગામડામાં છો તો, શહેરમાં છો તો અર્બન નક્સલી, લેફ્ટિસ્ટ આ રીતે સંબોધવામાં અથવા નવાજવામાં આવે છે. તમે ગરીબની વાત કરો એટલે લેફ્ટિસ્ટ થઈ જાઓ. તમે વંચિતોની વાત કરો એટલે આખી લડાઈ હું હિન્દુ મુસલમાન કે બીજી જોતો જ નથી. હું તો આખી લડાઈ અમીર અને ગરીબોની જોઈ રહ્યો છું. કોઈ પણ હોય. ગરીબ ગંધાય છે. તમને મુસલમાન શ્રીમંત હોય તો કંઈ વાંધો નથી. શું? તમને દલિત આઈપીએસ હોય તો કોઈ વાંધો નથી. પાવર. તો તમને આ આખી લડાઈ તો અમીરો ગરીબોની છે. હવે તમે જ્યારે વંચિતોની વાત કરો તો તમને લેફ્ટિસ્ટ કહી દેવા, ઠીક છે ભાઈ લેફ્ટિસ્ટ છે, તમારે જે સ્ટીકર લગાડવું હોય લગાડો. પણ નહીં, એટલે આ પ્રશ્ન એટલે છે કે પરસેપ્શનની બહુ ભયાનક લડાઈ છે કે કોઈ જો તમે કોઈની સાથે અસહમત છો તો એના પર એક થપ્પો લગાવવાની કોશિશ થાય છે અને એ થપ્પો ધીરે ધીરે સામાન્ય માણસના મનમાં ફિટ કરવાની કોશિશ થાય છે. એટલે એ તમને એક જ દ્રષ્ટિકોણથી જુએ છે કે આ માણસ એટલે વિરોધી જ, આ બોલશે એટલે નેગેટિવ જ બોલશે, આ બોલશે એટલે આ રીતે જ જોશે. અને એટલે જ એક એવો તબક્કો કે જે વચ્ચે બેઠો છે એ જલ્દી તમારા પર ભરોસો નથી કરી શકતો. એ જો તમને કોઈ આ બાજુ કે આ બાજુ માની લેશે તો એનાથી પણ તો નુકસાન છે એ માણસનું, ઓલ ઓવર સમાજનું. પત્રકારો પર ખાસા ટેગ, કેમ કે બે ભાગોમાં વહેંચાઈ ગયું મીડિયા, ગોદી મીડિયા, એક નક્સલી મીડિયા. એટલે દેવાન છે, એટલે આ ટેગની બહુ ચિંતા એટલા માટે નહીં કરવી તો આપણે કામ નહીં કરી શકીએ. એ વાત સાચી છે. હા. એનો અર્થ એવો થયો કે મને ખુશ કરવો કે મને રાજી રાખવો એનું રિમોટ હું તારા હાથમાં મૂકી દઉં છું. કે તું ઈચ્છા થાય ત્યારે મને દુઃખી કરે, તું ઈચ્છા થાય ત્યારે મને હસાવે, તું ઈચ્છા થાય ત્યારે મને નચાવે. એ તો એવું નહીં થવું જોઈએ. ખાલી આમાં આપણા કામમાં નહીં, કોઈ પણ જિંદગીમાં પણ આપણું રિમોટ કોઈના હાથમાં ના હોવું જોઈએ. હું મારી ઈચ્છાથી દુઃખી થઈશ ને મારી ઈચ્છાથી ખુશ થઈશ. અને છેલ્લી વાત ડિજિટલ મીડિયાના ટકી રહેવા વિશે પણ વાત કરવી છે. કેમ કે બહુ જ સરળ છે યુટ્યુબ પર ચેનલ બંધ કરાવી દેવી કે કોઈ પણ રીતે તમને તમારું જે સૌથી મોટું માધ્યમ છે તમારા બોલવાનું, તમારું હથિયાર, એને સાવ છીનવી લેવું કે બરબાદ કરી દેવું. આ બધાની વચ્ચે એક બીજો બહુ મોટો જંગ. એટલે તમે કહો કે તમારી સાથે કામ કરતા મિત્રો, હવે આટલા બધા મિત્રો કામ કરે છે, દર મહિને તમારા માથા પર એક જવાબદારી છે કે 7 તારીખે પગાર કરવાનો છે, આ બધું કરવાનું છે. જ્યારે એ બિઝનેસ મોડેલમાં આવે છે પત્રકાર, એટલે જેમ કે હું મારામાં સૌથી મોટી દ્વિધા, એટલે મને બહુ બધા લોકો એવું કહે કે તું બહુ જ ખરાબ બિઝનેસ પર્સન છે, તું કોઈ દિવસ ધંધો નહીં કરી શકે. એટલે ઘણીવાર એવું થાય કે હું પછી મારા નિર્ણયો બિઝનેસ રિલેટેડ જાતે લેવાનું બંધ કરી દઉં અને હું કહું કે નહીં, મને આમાં ખબર નથી પડતી, સંકેત જોઈ લેશે. આઈ ડોન્ટ નો, કેમ કે હું તો બધી વાતમાં ના જ પાડું. કોઈ પણ એડવર્ટાઇઝર આવે તો એને એટલા બધા પ્રશ્નો પૂછું અને એક પત્રકારની જેમ વિચારું. આ બંને સાથે રહેવું શક્ય છે? ના, એ શક્ય થશે જ નહીં. તમને જ્યારે રેવન્યુનો વિચાર આવે ને ત્યારે તમે જર્નલિઝમ ન કરી શકો. અને જર્નલિઝમ કરવા જાવ તો રેવન્યુ ના થાય. કાં પછી તમારે ફકીરોની ટોળી જ બનાવવી પડે કે જેને પોતાને કોઈ ચિંતા ના હોય પૈસાની. હા, એટલે ચિંતા તો થાય પણ પ્રશંસાઓથી પેટ નથી ભરાતું. હા, ના, એટલે ચિંતા થાય છતાં પણ તમારી પાસે એવા ગિરનારીઓ હોય કે લંગોટ બાંધીને નીકળ્યા તો પછી ચાલે, થોડુંક વધારે દૂર સુધી જવાય, બહુ દૂર ન જવાય. હું જ્યારે આની પહેલા એટલે મેરા ન્યૂઝમાં હતો, એના માલિકો પર બહુ બધા પોલીસ કેસ થયા અને પછી એમણે એક તબક્કે એવું કીધું કે અમે હવે બંધ કરીએ છીએ, મને બોલાવીને એવું કીધું. હું બહુ દુઃખી થઈ ગયો દિવસે, મારી આંખમાં પાણી આવી ગયું હતું.
કે જે બાળકને આપણે જન્મ આપ્યો હોય ઊંચાઈ સુધી પહોંચાડ્યું. અને પછી હવે એવું કહે કે એટલે હું ઓફિસમાં ગયો અને મેં બધાને કીધું કે આ છેલ્લો મહિનો છે, હવે આપણે બંધ કરીએ છીએ. તો બધાએ એવું કીધું બંધ શું કામ કરવાનું? જો પૈસા નથી આપવાનો હવે માલિક. તો એણે કીધું કંઈ વાંધો નહીં, આપણે વગર પગારે નોકરી કરીશું. તો આ પણ ઈશ્વરની કૃપા. અમે નવજીવન ન્યૂઝ શરૂ કરતાં પહેલાં 3 વર્ષ વગર પગારે મેરા ન્યૂઝ ચલાવ્યું. અને મેરા ન્યૂઝ ચલાવવા માટે અમે બીજી જગ્યાએ નોકરી કરતા હતા કે જેથી અમારું ઘર ચાલે. અને ત્યાં બહુ અદ્ભુત શ્રેણીઓ લખાઈ અને અદ્ભુત વંચાઈ. હમ. અને એના પછી એ જ્યારે એટલા માટે કેમ કે કોઈ પણ ડિજિટલ માધ્યમ એને ઊભું કરવું અઘરું છે. હમ. હજારો લાખો માણસો વચ્ચે લઈ જવું પણ એને બહુ અઘરું છે. તમે લખો, તમે બોલો, પણ કોઈ સાંભળવું પણ તો જોઈએ. કોઈ છે જે તમને વાંચવું જોઈએ અને એનાથી જ તમને વધારે સારું કરવાનું પ્રોત્સાહન મળતું હોય છે. તો એટલું સરસ ઊભું કરેલું જતું રહે ત્યારે એનો અફસોસ ના થાય? બહુ થાય. અને થયો. પછી એવું નક્કી થયું, એટલે આ નવજીવનનો જન્મ એમાંથી જ થયો કે કારણ કે એની માલિકી તો કોઈ બીજાની છે. જો મફત જ નોકરી કરવી છે, મફત જ કામ કરવું, તો આપણા માટે કેમ ના કરીએ? વાત સાચી. હા, એટલે મેરા ન્યૂઝની માલિકી બીજા કોઈ નહીં, અમારી નહોતી. ઓકે. નવજીવન ન્યૂઝની માલિકી અમારી છે. અને હું કહું છું કે મારી સાથે જે લોકો કામ કરે છે એમની છે. કારણ કે મારા બાળકોને કોઈ દિવસ જર્નાલિઝમમાં રસ પડવાનો નથી, એ કોઈ દિવસ જોવાના નથી. એટલે હું એવું કહું છું, હું તમને આપીને જઈશ, આ તમારું છે. હા, એટલે જનરલી કોઈ જગ્યાએ તમે નોકરી કરો તો તમને પગાર મળે, અહીંયા તો આખી સંસ્થા, એક બ્રાન્ડ મળશે માર્કેટિંગની ભાષામાં કહીએ તો. અને અંદરની વાત ખાનગીમાં છેલ્લી કહી દઉં, આના જે રેવન્યુના એકાઉન્ટ્સ છે એ પણ એમના એકાઉન્ટ્સમાં જ આવે છે, મારી પાસે કંઈ આવતું પણ નથી. અચ્છા. ઓહ. હા, એટલે ખાલી તમારું છે એવું કહેવાથી તમારું થઈ જતું નથી ને, એમને આપવું પણ પડે ને. અચ્છા. અને બધા લોકો એ રીતે કામ કરી રહ્યા છે. એટલે આખી સંસ્થામાં મારા સિવાય બધાનો પગાર થાય છે. તમે પગાર નથી દેતા? કારણ કે હું પગાર લઉં તો બીજાનો થાય નહીં. વાત સાચી છે. હું ઘણીવાર મારો પગાર સ્કીપ કરું છું. એટલે મેં તો આજ સુધી લીધો નથી. ઓહો. થેન્ક યુ સો મચ પ્રશાંત દાદા, તમે અમારી સાથે જોડાયા. એમને બધા પત્રકારો દાદા કહે છે, એટલે હું દાદા કહું છું. પણ બધા એમને દાદાગીરી માટે દાદા કહે છે, એ મને ખબર છે. પણ હું બહુ જ હૂંફથી દાદા કહી રહી છું, અને એટલે થેન્ક યુ સો મચ દાદા, તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ.